નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજથી 2 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। મિત્રો, 10, 11 અને 12 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદ પડી શકે છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને નડિયાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહીના પગલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે અને મિત્રો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની જાણકારી પ્રમાણે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે। અરબી સમુદ્રની આ સિસ્ટમની અસર સીધી ગુજરાતને થઈ રહી છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પણ હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો।